અજેવાડા જવાનું 2 દિવસા સેવાનો વાર આવી ગયો છે અને હું ને કલ્પેશભાઈ બે જાવી છીએ અત્યારે જો કલ્પેશભાઈ દર્શન કરી લીધા છે ને હિતુભાઈ ને અમે ત્રણે દર્શન કરી લીધા છે ને અંદર વિડીયોના ફોટોશૂટની મનાઈ છે 108 કુંડનો હવન થાય છે जय श्री राम शुरू करते आज का काम लेकर तो श्री राम का नाम जय श्री राम जय श्री राम આપણી ભાઈ ગુડ મોર્નિંગ ક્યારે થાય છે તમને બધાને ખબર છે આપણી ગુડ મોર્નિંગ થાય છે 10:30 અને અત્યારે વાગી ગયા છે 11:30 આપણા નાઈને થઈ ગયા છે બધું કમ્પ્લીટ અને અત્યારે પાછા જઈએ છીએ એક આગળ એક જગ્યાએ સવાર છે અધેવાડા બાજુ જવાનું છે એ પહેલાં કાલની જેમ સજીને એવું થઈ ગયું કલ્પેશભાઈ લેવા આવે છે આપણને તો હમણાં કલ્પેશભાઈ લેવા આવે આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ આગળ અને જોયું બાકી અમારા ઘર બાજુના ફ્લેટ છે અને જાવી ધીમે ધીમે હાલીને આગળ ને કલ્પેશભાઈ હમણાં હામાં મળશે આપણને તો અત્યારે આપણા કલ્પેશભાઈ આવી ગયા છે કલ્પેશભાઈ આવી ગયા છે અને હવે અત્યારે આપણે ગાડી લઈને નીકળી ગયા છે બે જાવી છે ભાવનગર મોલ આવી ગયો છે મોલ તો મોલમાં ઘણી વખત ગયા હતા આ બધું વ્યૂ દેખાઈ ગયું દેખાય ને આપણી મોટી મોટી જોવો પણ એ તો અજેવાડા જવાનું આપણે ભાવનગર હિમાલયા મોલ હાય ભાઈ પુષ્પા 2 આવી ગયું છે હા જો ગાડી બાડીમાં એન્ટ્રી મારે છે ભાઈ પુષ્પા ભાઈ સારું હાલો અજેવાડા જવાનું ફાઇનલ મિત્રો પહોંચ્યા છીએ આપણે અજેવાડા અને જો અહીંથી તો તમને એટલું બધું પબ્લિક દેખાતું હોય છે કાલે બગદાણાભાઈ રાતે 1 વાગ્યા હતા ને તો પણ ઘણું બધું પબ્લિક હતું અને અમે તો કાલે ગયા હતા આ બ્લોગ હજી થોડોક 1-2 દિવસ થોડોક આગું પાછું થાય એટલે તમને એવું લાગશે 2 દિવસા સેવાનો વાર આવી ગયો છે અને હું ને કલ્પેશભાઈ બે જાવી છીએ અત્યારે જો અને જો ભાઈ કલ્પેશભાઈ દર્શન કરી લીધા છે ને હિતુભાઈ ને અમે ત્રણે દર્શન કરી લીધા છે ને અંદર વિડીયોના ફોટોશૂટની મનાઈ છે તો હવે અહીંથી આપણે જો ભાઈ પહેલાં થોડા ઘણા દર્શન કરાવી દઉં તમને બહારથી તે ધજાના અને હવે અહીંથી જઈએ પછી આપણે જો ભાઈ અહીંયા છે ને હવન થાય છે સ્વાહા 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 108 કુંડનો હવન થાય છે સ્વાહા 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 મિત્રો તો જો હવે અહીંયા છે ને આવું કંઈક મંદિર છે અને અહીંયા 108 કુંડનો હવન કરવામાં આવેલો છે તો અત્યારે તો ભાઈ આપણે છે ને 5મો દિવસ છે ને આજ તો છેલ્લો દિવસ છે એટલે રવિવારનો દિવસ છે ને છેલ્લો દિવસ છે જો ભાઈ બે ભાઈઓ અહીંયા ઊભા છે ને હવે પાછા આપણે જઈએ ઓલી બાજુ ભાઈબંધનો મળવાનું છે ને તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ રસોડામાં અને અહીંયા જો કઢી છે ખીચડી છે શાક બધું બને છે અને એ તો લઈને આવે છે સેવડો હાલો તો પાછા લઈને જઈએ કાઉન્ટર ફાઇનલ મિત્રો જો આપણે જો કલ્પેશભાઈ આવેથી ટાટા કરે અહીંથી જો હવે અહીંથી આપણે જવાનું છે ભાઈ ઘર બાજુ જવાનું છે તો ઈશુભાઈને આપણે ઘડીક એની ગાડીમાં બેસી જાય જો સામેથી ભાઈ ગાડી કાઢે છે ને ત્યાંથી ગાડી કાઢે પછી હવે તો ઘડીક સૂઈ જવાનું છે સવારમાં ઘડીક સૂતા હતા અને અત્યારમાં ઘડીક સૂઈ જાય એટલે વાંધો ના આવે ને આખો દી જો અહીંથી ફેમિલી ધીરે ધીરે નદી જાય છે આમ નેરા જેવું છે આમ નદી નેરા જેવું બધું ભેગું છે આમાં તો હવે તો ઘડી કાંઈ ઊભા રહી ગાડી કાઢતા અડધી કલાક થાય એવું લાગે છે હા બાપા સીતારામ કેવો બીજું હું ભાગું છે એ તો ભાઈ ઘરે એમ ને
ભાગી ઘરે હાલો તો. જો અમારો મિત્ર આવી ગયો છે હવે હળવે હળવે ગાડી લઈ પછી હવે પાછા આવી ઘર બાજુ. તડકો એવો છે પાછો, શિયાળામાં તડકો લાગે છે મને. ભાગવું ને ઘર બાજુ ઘરે ના આમાં નવું છે ભાઈ ને. હાલો વાંધો નહીં. ચશ્મા બસમાં ક્યાં ગયા? આડો બડો કાંઈ એન્ટી બેન્ટી પડે થોડી ખર્ચી જો લ્યો ચશ્મા ચડાવે ભાઈ. એવું કર્યું? વાહ એન્ટ્રી પડી ગઈ. હાલો હવે નીકળી પાછા ઘર બાજુ. મસ્તરામ બાપુ સમાધિ મંદિર અને અમે અંદર ગયા હતા. અહીંયા છે ને કેવાયસી વાળાને કીધું કે આંટો મારવા જતો નથી. કદાચ કેવાયસી વાળા અહીંયા આવ્યો હોય ને તો અત્યારે રેશન કાર્ડના થોડું ઘણું કેવાયસી કરાવવાનું હતું ને એવું બધું કામ હતું એટલે આવ્યા હતા આપણે ચિત્રા બાજુ. તો સામે છે ભાઈ મસ્તરામ બાપુનું મંદિર અને છે મસ્તરામ બાપુના દર્શન જો. હાલો તો ઘણા સમય પછી તમને પાછા આપણા બ્લોગમાં મનના દર્શન કરવા મળશે. તો હાલો આ લાભ તો આપણે મૂકવાનો ન હોય તો દર્શન કરતા પહેલાં આપણે અંદર. ફાઇનલી મિત્રો આપણે મસ્તરામ બાપુના દર્શન કરી લીધા છે અને અહીંથી નીકળી પાછા હવે પાછા ઘર બાજુ. ફાઇનલી મિત્રો આપણે મસ્તરામ બાપુના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને આવી ગયા છીએ આપણે ભાઈ ઘરે. અને હવે ભાઈ છે ને આપણે સૂઈ જાવી, જમી કરવી લીધું છે ને ભાઈ આપણે છે ને મસ્ત મજાનું એડિટિંગ કરીને વિડીયો અપલોડ કરી દેવી. આ વિડીયો તમને ગુરુવારે જોવા મળે છે ને ભાઈ. હમણાં થોડાક દિવસ છે ને ભાઈ હમણાં ઓફિસ આપણી બધી ચાલુ થઈ ગઈ છે એટલે છે ને થોડાક દિવસો છે ને આગા પાછા વિડીયો તમને જોવા મળે છે. અને હા વિડીયો તો આપણે ભાઈ ખાસ બનાવવાના જ છે અને વિડીયો તમને જોવા પણ જરૂરથી મળશે. એટલે આજનો વિડીયો ભાઈ અહીંયા જ એન્ડ કરવી છે. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરવી છે. વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ. બાય બાય.